નમસ્તે, મારું નામ વાગડિયા માહી છે. હું ધોરણ 7 બીમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પીએમસી મેટોડા પ્રાથમિક શાળા છે. તો હું તમને આજે કેદારનાથ જ્યોતિર્લિંગ વિશે થોડી માહિતી આપીશ. તો તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. કેદારનાથ હિમાલયમાં આવેલું છે. હિમાલય પર્વતમાળામાં ગૌરીકુંડથી 17 કિલોમીટર ઉપર મંદાકિની નદી પાસે સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ મહાભારતના સમયથી જ હિન્દુ ધર્મની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધમાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે હિન્દુ ધર્મ પાંડવો શિવજીની શોધમાં હિમાલય પર્વતમાળામાં નીકળ્યા હતા, પરંતુ શિવજી તેમનાથી બચવા માંગતા હતા, એટલે તેમણે નંદી એટલે બળદનું રૂપ ધારણ કર્યું હતું. જોકે ભીમે નંદીના સ્વરૂપમાં આવેલા શિવજીને ઓળખી લીધા હતા અને તેમણે પકડવા તેઓ જમીનમાં ગાયબ થઈ ગયા હતા. પરંતુ નંદીની ખૂંડ એ ભીમના હાથમાં આવી ગઈ અને આ ઘટના બાદ હિમાલયમાં કેદારનાથ જ્યોતિર્લિંગ સ્થિત કરવામાં આવ્યું છે અને કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે. અહીંયા પ્રતિકૂળ જળવાયુના કારણે એપ્રિલથી નવેમ્બર સુધી દર્શન કરવા માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પથ્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ શંકરાચાર્યએ કરાવ્યું હતું. બદ્રીનાથ અને કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે. બદ્રીનાથ અને કેદારનાથ ઉત્તરાખંડના બે મુખ્ય યાત્રાધામ છે. અસ્તુ.